જેટલો ભરપૂર વિશ્વાસ એટલું ફળ અધિક પ્રાપ્ત થતું હોય છે. એ કોઈ મોટા મોટા સત્કર્મો કરીને તેમાં જો શ્રદ્ધા ન હોય તો મોટા મોટા સત્કાર્યો કરવા છતાં તેમાં ફળ ન મળે. પણ નાનકડું સત્કાર્ય કર્યું હોય પણ તેમાં અતૂટ શ્રદ્ધા હોય તો અનંત ફળને આપનારો છે. તેથી કથા એક શ્રદ્ધાનો વિષય છે. ભગવાનની ભક્તિ એક શિવ પર વિશ્વાસનું એક પ્રતીક છે. તો આઈએ શિવ મહાપણ કથાનો પ્રારંભ. હિન્દીમાં બોલવાની આદત પડેલી છે. આ ગુજરાત દ્વાર બધી જ કથાઓ હોય હિન્દીમાં કરવી પડતી હોય છે. તો આપના સમક્ષ જે ગ્રંથ બિરાજે છે એ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. 24,000 શ્લોક છે, 7 સંહિતાઓ છે. મહાદેવનો મહિમા ભરપૂર ગાવામાં આવ્યો છે. જીવને શિવ સાથે જોડનારી સુંદર કડી છે. શિવ મહાપર્ણ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી, એક શ્રેષ્ઠ ગ્રંથ છે. સભી ગ્રંથોમાં શ્રેષ્ઠ કોઈ ગ્રંથ હોય તો શિવ મહાપર્ણ ગ્રંથ છે. એટલા માટે કહ્યું શિવ મહાપણમ તિલકમ ખલુ સત્પુરાણ. આ તિલક સમાન છે. તિલક એ શુભ છે. ભલે કપડા જૂના પહેર્યા હોય, સોના ચાંદીના આભૂષણો પણ થોડા ઓછા પહેર્યા હોય, પરંતુ જો ભાલમાં તિલક હોય તો એ માણસ શુભ છે. એવું નથી કહેતો કે ભસ્મનું ત્રિપુણ કરો તો વધારે સારું. બાકી જે સંપ્રદાયમાં આપણે હોઈએ, જે પરંપરામાં આપણે હોઈએ અને જે પરંપરાનો તિલક નક્કી કર્યું હોય, જે ચિહ્ન નક્કી કરવામાં આવ્યું હોય એ આપણા કપાળમાં હોવું જોઈએ. જેથી કરીને ખબર પડે કે આ વૈષ્ણવ છે, આ ભગવાન શિવનો ભક્ત છે, કૃષ્ણ ભક્ત છે, હવેલીનો આશ્રિત છે, મોક્ષ માર્ગે છે. કારણ કે ભારત દેશની અંદર 20,000થી વધારે સંપ્રદાયો છે અને દરેક સંપ્રદાયોના તિલક અલગ અલગ છે. તેથી તેની ઓળખાણ છે. તો શિવ મહાપણ ગ્રંથ એ તિલક સમાન છે. એક શ્લોક મહાદેવની પૂજા છે, એક શ્લોક શંકર ભગવાનનું આરાધન છે. ભલે આપણને સંસ્કૃત સમજાય નહીં પણ સાંભળવાનું પુણ્ય છે. અને આખો ગ્રંથ સંસ્કૃતમાં લખાયેલો છે. આપણે દેવતાઓની ભાષા છે, આપણે ઋષિમુનિઓની સુંદર વાણી છે. તેથી હું તમને ગુજરાતીમાં કથા કહીશ અને કોઈ શ્લોક એ તો સંસ્કૃતમાં બોલવો જ પડે, ગુજરાતીમાં જરૂર સમજાવીશ. તો આપના સમક્ષ જે શિવ મહાપણ બિરાજે છે એ દરેક પુરાણોમાં તિલક સમાન છે એવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે. શૈવં પુરાણ તિલકમ ખલુ સત્પુરાણમ. ખરેખર સત્યથી ભરેલું પુરાણ છે. શિવ મહાપણમ તિલકમ ખલુ સત્પુરાણમ. ખલુ મતલબ ખરેખર સત્ય વસ્તુ ભરપૂર ભરેલી છે. અને દરેક કથા સાંભળનારે એક નિયમ તો લેવો જોઈએ કે રોજ હું કપાળમાં ચાંદલો કરીશ. ભલે કંકુનો ચાંદલો કરો, ચંદનનો ચાંદલો કરો, ભસ્મનો ચાંદલો કરો. આપણે જાતને સનાતની કહેતા હોય, આપણે જાતને હિન્દુત્વ સાથે સરખાવતા હોય ને હિન્દુ જ આપણે જો હોઈએ તો આપણા કપાળમાં તિલક હોવું જોઈએ. તિલક વગરનો માણસ અપશુકન્યાળ કહેવાય. ભાલમાં ચાંદલો કરવો, ભાલમાં તિલક કરવું એ આપણા માટે શુભ છે, આપણા માટે મંગલ છે. આપણો આત્મા નથી પગમાં રહેતો, નથી હાથમાં રહેતો, નથી પેટમાં રહેતો, નથી બીજા કોઈ અંગમાં રહેતો. આ ભ્રુકુટીમાં આપણે આત્મા નિવાસ કરે છે, એમનું સન્માન કરીએ છીએ. જ્યાં સુધી આ શરીરમાં આત્મા છે ત્યાં સુધી આ શરીરનું મૂલ્ય છે. આ શરીરમાંથી આત્મા જતો રહે પછી તેનું કોઈ મૂલ્ય નથી. તેથી આપણે એમનું સ્વાગત કરીએ છીએ. જ્ઞાનની વૃદ્ધિ પણ થાય અને જ્ઞાન આપણું કાર્યરત થાય. તેથી ભાલમાં તિલક કરવું એ આપણી હિન્દુ પરંપરા, ઋષિમુનિઓની પરંપરા, સનાતની પરંપરામાં શ્રેષ્ઠ છે. તેથી આજથી નક્કી કરવું. આપણા બાળકોને પણ કહેવું કે બેટા કોરું કપાળ નહીં રાખવાનું. જેમ સમણે સંપ્રદાયની અંદર તિલક કરીને જ એના બાળકો નીકળે એમ આપણે પણ આપણા બાળકોને વૈષ્ણવની અંદર પણ તિલક કરીને જ તેમના બાળકો ઘરની બહાર પગ મૂકે. આપણે પણ એવું એક નિયમ ધારણ કરવાનું છે ભાઈ, કોરા કપાળે બહાર નહીં નીકળવું. ભલે કોઈ જવાનું ઉતાવળ હોય ને સ્નાન નથી હોય તો પણ મોઢું ધોઈને ચાંદલો કરી લેવાનો. તમે સ્નાન કર્યું છે કે નથી કર્યું એ કંઈ ખબર ન પડે જોવાથી. એ તો આપણને જ ખબર પડે કે આપણે સ્નાન કર્યું છે કે નથી કર્યું. સ્નાન કરવું જ જોઈએ. સ્નાન કર્યા વગર ઘરની બહાર પગ ન મૂકે. પણ ક્યારેક
ટ્રેન જતી રહેતી હોય, વિમાન જતું રહેતું હોય તો નાયા વગેરે ભાગવું પડે, હે ને? જવું પડે ક્યારેક તો કપાળમાં તિલક કરી લેવાનું. અને શિવ મહાપુરાણમાં તો કહ્યું પણ છે કે ક્યારેક માણસ કોઈ સ્નાન ન કરે પણ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરી લે એટલે ઘરમાં સ્નાન કરવાનું પુણ્ય નથી મળતું, તેને ગંગામાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. કેટલું સરળ છે. ક્યારેક એવું થયું કે ભાઈ સ્નાન કરવા માટે કોઈ વ્યવસ્થા નથી તો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરી લેવું, એ માણસ ગંગામાં સ્નાન કરા બરાબર છે. આ મહિમા શિવ મહાપુરાણ ગ્રંથમાં ભસ્મનો છે ને આ તો ભભૂતગીરીનું ગામ. અને આજે કેવું થયું, હું ભગવાનનું સ્થાપન કરતો હતો મારા નિવાસ સ્થાને, તો ભગવાનને મેં સ્નાન કરાવ્યું. હું હંમેશા ગંગાજળમાં ચંદન ઘસું અને તેમાં કેસર મિલાવું એટલે આવું તિલક થઈ જાય. એટલે ભગવાનને હું ચંદન ઘસવાને બદલે ભગવાનને ભસ્મની બિંદી કરવા લાગ્યો, ભસ્મનો ચાંદલા કરવા લાગ્યો બધા ભગવાન. સાંજે ભસ્મ લગાવું પણ સવારમાં તો બધા જ મારા જેટલા ભગવાન મારી સાથે રહેતા હોય, જે આપણી નિત્ય પૂજા દૈનિક પૂજા હોય, એની હું હંમેશા ચંદનનો ચાંદલો બધા ભગવાનને કરું સવારમાં. એના બદલે ખબર નહીં કઈ સુરતા ન રહી કે કોને ખબર, બધાને મેં ભસ્મનો ચાંદલો કરીને મેં કીધું આ ભભૂતગીરીનો પ્રભાવ છે. આ ભભૂતગીરી મારી મતિ ફેરવી નાખી કે આ તો બધાને ભભૂત લગાડ. ભસ્મને ભભૂત પણ કહેવાય છે અને સાચું નામ વિભૂતિ છે. બહેનોમાં નામ હોય ને વિભૂતિ બહેન, તો સાચું નામ તો વિભૂતિ છે. પણ આપણે ભસ્મ શા માટે કહીએ છીએ એનો પણ ઉલ્લેખ શિવ મહાપુરાણ ગ્રંથમાં બહુ સરસ છે. એકવાર દેવતાઓને પણ આ પ્રશ્ન થયેલો, ઋષિમુનિઓને પણ પ્રશ્ન થયેલો કે ભગવાન સાચું નામ તો વિભૂતિ છે, તો સૌ આપણે ભસ્મ ભસ્મ શા માટે કહીએ છીએ? જ્યારે મહાદેવજી જ તેનું નિરાકરણ કર્યું હતું. મહાદેવજી એમ કહ્યું કે દેવતાઓ ઋષિમુનિઓ સાંભળો, ખરેખર સાચું નામ વિભૂતિ છે. પણ વિભૂતિને ભસ્મ એટલા માટે કહેવામાં આવે છે કે વિભૂતિ જ્યારે કોઈ માણસ પોતાના અંગ ઉપર ધારણ કરે છે ત્યારે તેના જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થાય, તેથી વિભૂતિને ભસ્મ કહેવામાં આવે છે. આ વિભૂતિને ભસ્મ કહેવાનું કારણ કયું? એ તો કારણ છે, પણ ખરેખર વિભૂતિ કહેવાય. અને પછી ગામડી ભાષામાં ભભૂતિ પણ કહેવાય. અને જે આપણે ભભૂતગીરી બાપુનું નામ છે એનો મહિમા છે. તેથી આ પુરાણ કોઈ સામાન્ય પુરાણ નથી. ને આપણે સૌ ભાગશાળા છીએ કે આજે ત્રયોદશી છે. ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તનની રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, તો જન્મ જન્મ કે પાપ ન ચાલે. આજનો દિવસ બહુ જ મંગલમય દિવસ છે. અને ઘણા વિદ્વાનોએ કહ્યું કે અમાસ વચ્ચે નહીં આવવી જોઈએ, કથામાં અમાસ વચ્ચે નહીં આવવી જોઈએ. મેં કીધું મારા મહાદેવની દુનિયામાં તો નથી કોઈ પૂર્ણિમા, નથી કોઈ અમાસ, આ તો નિરંતરતા છે. ત્યાં કોઈ દિવસ પણ નથી, ત્યાં કોઈ રાત્રિ પણ નથી, ત્યાં કોઈ મહિનો પણ નથી, ત્યાં કોઈ વર્ષ પણ નથી, યુગ પણ નથી, કલ્પ પણ નથી. કારણ કે ત્યાં નિરંતરતા છે. જ્યાં સૂર્ય ઉગે ત્યાં પ્રાતકાલ થાય, જ્યાં સૂર્ય હોય ત્યાં સંધ્યાકાલ થાય. પણ ત્યાં તો સ્વયંભૂ મહાદેવ જ પ્રકાશમાન છે. જ્યાં બધું સૂર્ય અસ્ત થતો નથી, સૂર્યના પ્રકાશની મહાદેવને જરૂર નથી, મહાદેવ સ્વયં પ્રકાશિત છે. એટલે જ્યાં નિરંતરતા, ત્યાં કોઈ સમયની ગણના જ નથી, નિરંતરતા છે. એ મહાદેવની દુનિયા એક અનેરી દુનિયા છે, એક જુદી દુનિયા છે. એટલે તો ભગવાન મહાદેવને આપણે કાલેશ્વર કહીએ, મહાકાલેશ્વર કહીએ, કાલો કા કાલ. ત્યાં કાલની કોઈ ગણના નથી, એ મહાદેવજી છે. શક્તિ શિવ શક્તિ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. હૃદય से महादेव को याद करे, जीवन में कोई फरियाद नहीं रहेगी. कथा सुनते सुनते महादेव 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 તો 9 દિવસ માટે જે ગ્રંથનું શ્રવણ કરવાનું છે એ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. આ પૂજા શા માટે આપણે કરીએ કે મહાદેવનું વાંગમય સ્વરૂપ છે. શિવ મહાપુરાણ ભગવાનને આપણે હાર પહેરાવ્યો, આપણે નાનકડી આરતી કરી, મોટી આરતી આપણે કથા વિરામ થાય ત્યારે કરીશું. કાલથી કથાનો સમય સવારનો છે તો આપણે મધ્યાહની આરતી ભગવાનને કરશું. એવું બધું જ ભગવાનને શા માટે? તો કે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે.
શિવ મહાપડ ગ્રંથને આપણે મસ્તક ઉપર શા માટે ધારણ કરી? કારણ કે આપણું જીવન છે આ. અને જેના ઘરમાં શિવ મહાપડ ગ્રંથ હોય ને એનું ઘર તીર્થ કહેવાય છે, એમનું ઘર શિવલોક કહેવાય છે. અમે બહુ ઉંમરમાં નાનકડા હતા ત્યારે લોકો કહેતા હતા ઘરમાં શિવ પુરાણ નહીં રખાય, પણ આજે ઘર ઘરમાં શિવ મહાપડ ગ્રંથ બિરાજે છે. ભાગ્યે જ કોઈ એવો માણસ છે કે જેના ઘરમાં શિવ મહાપડ ગ્રંથ નથી. એ સાક્ષાત મહાદેવ છે. શિવ મહાપડ ગ્રંથને આપણે પ્રણામ કરીને નીકળીએ તો વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરીને આપણે નીકળ્યા હોય એટલું પુણ્ય મળે છે. નમસ્કુર્યા દૂરતઃ સર્વ દેવાર્ચનમ ફલમ છે. વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરીને આપણે જે ઘરથી બહાર નીકળીએ એટલું જ પુણ્ય શિવ મહાપડ ગ્રંથને પગે લાગીને ઘરેથી નીકળવું. કોઈ વિઘ્ન નહીં આવે, કોઈ રૂકાવટ નહીં આવે, કોઈ અડચણ નહીં આવે. આ બધું શિવ પુરાણમાં આ બધું જ કીધું છે અને આ બધું આપણે સાંભળવાનું છે. આજે તો પહેલો દિવસ છે, આપણે ખાલી ભગવાનની કથાનો દરવાજો ખોલીએ છીએ, આપણે દ્વાર ખોલીએ છીએ. ધીરે ધીરે અંદર પ્રવેશ કરશું. કોઈને આપણે ઘરે જઈએ તો પહેલાં ડાલો ખોલે, પછી ફળિયું આવે, પછી ઓસરી આવે, પછી રૂમ ખોલીએ, પછી બેઠક રૂમ આવે. તિજોરી તો દૂર દૂર હોય, આપણને ખબર ન હોય ક્યાં છે. અને તિજોરી તો ભાગ્યે જ કોઈને દેખાય, બાકી દેખાડાય જ નહીં. એટલે શિવ તત્વ તો આપણી તિજોરી છે હે ને. તો શિવ મહાપડ ગ્રંથ એ તિલક સમાન છે. જે કોઈ ભગવાન મહાદેવની કથા આદરથી સાંભળશે એના માટે કહ્યું તેને મહાદેવ પ્રેમ કરશે. માદરા સાંભળવા ખાતર સાંભળવાનું નથી, આદરથી જે શ્રવણ કરશે અને ખાલી સાંભળવાનું જ છે. આમાં કોઈ જગ્યા નથી કહેતું યાદ રાખવાનું. એક શ્લોક આવ્યો અત્યાર સુધીમાં, યાદ રાખવા માત્રથી પૂર્ણ મળશે. હજી ઉતી નહીં. શ્રવણ માત્ર ને પાપહરણ, શ્રવણ માત્ર ને શિવલોકમ રજન, શ્રવણ માત્ર ને ફક્ત સાંભળવા માત્રથી. પણ એટલી શરત રાખે કે આદરથી સાંભળવું. અને કથા મનોરંજન નથી, કથા ભગવાનનું આરાધન છે. આ એક અનુષ્ઠાન છે, આ એક ઉપાસના છે. તેથી આદર સાથે જે કથાનું શ્રવણ કરે છે એને ભગવાન મહાદેવ પ્રેમ કરે. શંકર ભગવાન સ્વયં તેમનો આદર કરે છે. તેથી આદરથી શ્રવણ કરવું. આનું જે ગીત ગાય છે શિવ મહાપડ ગ્રંથને ગાવામાં આવે. ગાયેલું ન સમજાય તો આપણે સમજાવવું પડે, એટલે પ્રવચન કરવામાં, બોલવામાં આવે. તેથી કથા એ ભગવાનની પૂજા છે. કથા એ સાક્ષાત ભગવાનનું દર્શન છે. કોઈ વૃક્ષ પાસેથી આપણે ફૂલ લઈએ એ તો મુરઝાઈ જાય, કરમાઈ જાય, પણ શબ્દો રૂપી પુષ્પ તો આ બ્રહ્માંડમાં જીવંત રહે છે. તેથી હંમેશા સારું બોલવું. આજે શબ્દ કોઈ નાશ નથી પામતો, શબ્દની ગતિ વધી જાય એટલે શબ્દ સાંભળી ન શકીએ. શબ્દ ગતિમાન હોય છે. તેથી તો અહીંયા આપણે ફોનમાં વાત કરતા હોય વિદેશમાં સંભળાય. કેમ કે ગતિમાન છે, યંત્રોથી પકડવા ન આવે તેને. તેથી એનું રૂપાંતર થાય, રૂપાંતર થઈને તેને આપણી વાણી સંભળે. તેથી હંમેશા બોલવું તો સારું બોલવું. કારણ કે જે કાંઈ બોલો છો બ્રહ્માંડમાં બધું છૂટી રહ્યું છે. હમણાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની અંદર એક અભિયાન શરૂ થયું છે કે હવારમાં રોજ માટે આખા બ્રહ્માંડની અંદર, આખી પૃથ્વી ઉપર સારા વિચારો વ્યક્ત કરવા, એક સકારાત્મક ઉર્જા વહેતી કરવી, આવું એક અભિયાન શરૂ કર્યું છે કે સૌને સારા વિચારો આવે, સૌને સારું થાય, આ રીતે. અને એ વાત તો અમારા ઋષિમુનિઓ બહુ પહેલેથી કહી હતી, સર્વે ભવંતુ. એ નવી વાત નથી, પહેલેથી ઋષિમુનિઓ કહ્યું ને. એ તો હમણાં બ્રહ્માકુમારી અભિયાન શરૂ કર્યું, બાકી પહેલેથી આમાં ઋષિમુનિએ એક જ વાત કરી, બસ સૌનું કલ્યાણ થાય, સૌને આરોગ્ય મળે. પણ કોને મળે? જેની ભદ્ર ભાવના હોય, જે અંદરથી બીજાના સુખની અપેક્ષા રાખે છે એને સુખ મળે. અંદરથી બીજાના આરોગ્યની અપેક્ષા રાખે છે તેને હંમેશા સુખ મળે, તેને આરોગ્ય મળે છે. આ ઋષિમુનિઓની દિવ્ય વાણી છે. સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત, સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામયા.
આ શ્લોકનું રૂપાંતર આપણે પેલી દિવાલ ઉપર સૂત્રાત્મક લખતા હતા, કર ભલા તો હોગા ભલા. બીજાના માટે શુભ વિચારશો તો આપણું હંમેશા શુભ થશે. બીજાના માટે સુખની લાગણી અનુભવશું તો આપણને પહેલા સુખ મળશે. તે ઋષિમુનિઓની આ પવિત્ર વાણી છે. સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ અસ્તુ સ્વસ્તિ કલ્યાણ. ખરેખર આ જે કથા સાંભળે છે ને એનું ખરેખર ભાગ્ય ખુલશે. અને જેના પુણ્યનો ઉદય થયો હોય છે ને એમને આ કથામાં આવવાની ઈચ્છા થશે.